યુરોપ અહીં જવું કોને નથી ગમતું? ઘણાનો શોખ હોય છે, ઘણાનું સપનું હોય છે, ઘણાની ઈચ્છા હોય છે અને ઘણાને ત્યાં નોકરી કરવી હોય છે. પરંતુ બધાનું સપનું તો પૂરું નથી થઈ શકતું, કારણ કે બજેટ જોઈએ, વિઝા જોઈએ અને ઘણી બધી બીજી વસ્તુ પણ જોઈએ. હવે ઘણી બધી વખત વિઝા અને બીજી બાજુ જો જોવા જઈએ તો બજેટના હિસાબે કેટલા એવા લોકો છે કે જેઓ યુરોપ જઈ નથી શકતા. પરંતુ હું હવે તમને એમ કહું કે યુરોપનો એક એવો દેશ છે કે જ્યાં તમારે વિઝાની પણ જરૂર નથી અને વિઝા વગર તમને ત્યાં નોકરી પણ મળી જશે. તમે થોડો ચોંકી ગયા ને? તો હું પણ ચોંકી ગયો હતો, પરંતુ મેં જ્યારે રિસર્ચ કર્યું ને ત્યારે મને એક એવા દેશની માહિતી મળી છે કે જ્યાં તમે આરામથી જઈ શકો છો અને ત્યાં નોકરી પણ કરી શકો છો વગર વિઝાએ. What's up guys, welcome to Way to Way This and my name is Karan Chaudhara. આમ જોવા જઈએ ને તો યુરોપ જવું ને તો તમારે શેંગેન વિઝા જોઈએ. અલગ અલગ કન્ટ્રી તમે ફરી શકો અને ત્યાં રહી પણ શકો છો. પરંતુ હવે શેંગેન વિઝાથી અલગ એક એવી વસ્તુ કહું કે જે તમે જાણીને ચોંકી જશો. યુરોપનો એક એવો દેશ છે કે જ્યાં વગર વિઝાએ તમે ત્યાં ફરી શકો છો, રહી શકો છો અને નોકરી પણ કરી શકો છો. હું વાત કરી રહ્યો છું સ્વાલબર્ડની. સ્વાલબર્ડ એક એવો દેશ કે જે મોટા ભાગે આમ જોવા જાય તો મોટા ભાગના મહિનાઓમાં બરફથી ઢંકાયેલો હોય છે. સુંદર સુંદર પર્વતો છે. આની સાથે સાથે બધી જગ્યા ઉપર તમને ગ્રીનહરી પણ જોવા મળે છે. આ એક એવો દેશ છે કે જ્યાં મોટા ભાગના લોકો નોર્ધન લાઇટ્સ જોવા માટે જતા હોય છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને સ્વાલબર્ડમાં આ રીતનાની કોઈ પણ સિસ્ટમ નથી, એટલે કે વિઝાની કોઈ સિસ્ટમ નથી. તો તમને જણાવી દઉં કે સ્વાલબર્ડમાં 1920 સ્વાલબર્ડ સંધિ અનુસાર કોઈ પણ વ્યક્તિ આ ટાપુ પર આવીને કામ કરી શકે છે. આટલું જ નહીં, તેઓ કોઈ પણ સમય રેખા વિના અહીં રહી શકે છે. એનો અર્થ એ થયો કે યુરોપિયન યુનિયન કે અમેરિકા કે એશિયામાંથી છો તો તમે આરામથી રજાઓ કાઢવા અને નોકરી કરવા આવી શકો છો. પરંતુ હવે આ બધામાં એક ટ્વિસ્ટ છે જે જાણવું જરૂરી છે. કારણ કે મેં તમને એમ તો કહી દીધું કે વિઝાની જરૂર નથી, પરંતુ આમ જોવા જાય તો તમારે સ્વાલબર્ડ પહોંચવું હોય ને તો સૌથી પહેલા તમારે નોર્વે જવું પડે. નોર્વેના શહેરોમાંથી પસાર થવું પડે, પછી જ તમે સ્વાલબર્ડ પહોંચી શકો છો. હવે જો નોર્વેની વાત કરીએ તો નોર્વેના વિઝા લેવા જરૂરી છે. એટલે કે જો તમારે નોર્વે જવું હોય તો નોર્વેના વિઝા પહેલા મેળવવા પડે, પછી જ તમે સ્વાલબર્ડ પહોંચી શકો છો. જો નોર્વેની વાત કરવામાં આવે તો નોર્વેના વિઝા લેવા એટલા અઘરા નથી. જેવી રીતના ફ્રાન્સ, ઇંગ્લેન્ડ આ બધા જ દેશો છે, એવી જ રીતના નોર્વે જે છે એ પણ યુરોપનો એક ભાગ છે. પરંતુ ત્યાં વિઝા લેવા એટલા અઘરા નથી. તમે આરામથી ત્યાંના વિઝા મેળવી શકો છો અને ત્યાં રહી પણ શકો છો. પરંતુ હા, એક વસ્તુ એ પણ છે કે તમને જો ત્યાંના વિઝા મળી જાય ને તો આરામથી તમે સ્વાલબર્ડ ત્યાં કામ કરી શકો છો, અને એ પણ કોઈ પણ લિમિટ વગર. સ્વાલબર્ડમાં શિયાળાનું તાપમાન લગભગ -20 ડિગ્રી સુધી ઘટી જાય છે. તે લાંબા સમય સુધી અંધારું રહે છે અને જ્યારે ઉનાળામાં 24 કલાક પ્રકાશ રહે છે. અહીં લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આ બધાથી તમને એક વસ્તુ અલગ કહું, જો તમારે સ્વાલબર્ડ જવું હોય ને તો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. તમને ત્યાં મળી શકે છે, પરંતુ એના માટે તમારે ત્યાં પે કરવા પડશે. એટલે કે રૂપિયા ખર્ચીને ત્યાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પડશે. એના કરતાં બેટર છે કે જો તમારે ત્યાં જવું હોય તો અહીંથી એટલે કે ભારતમાંથી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. આ સાથે જો સ્વાલબર્ડની વાત કરવામાં આવે તો નોર્વેની જેમ જ અહીં નોર્ધન લાઇટ્સ જોઈ શકે છે. જો તમારે નોર્ધન લાઇટ્સનો આનંદ માણ્યો હોય તો તમે યોગ્ય પ્લાન કરીને પરફેક્ટ સમય સાથે આવી શકો છો. હવે જ્યાં નોર્ધન લાઇટ છે ને ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી નોર્વે અને સ્વાલબર્ડમાં જોવા મળતું હોય છે. એટલે આ દરમિયાન તમે એટલે કે અત્યારનો જે સમય છે ને એ નોર્ધન લાઇટ જોવા માટે બેસ્ટ સમય માનવામાં આવ્યો છે. એટલા માટે થઈને અત્યારે તમારે જો જવું હોય તો તમે આરામથી ત્યાં જઈ શકો છો અને નોર્ધન લાઇટ્સની મુલાકાત અને મજા માણી શકો છો. તો અહીં આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે સ્વાલબર્ડ દેશ છે ક્યાં, બેઝિકલી ત્યાં પહોંચવું હોય તો કેવી રીતના પહોંચી શકાય, કેવી રીતના એ વિઝા ફ્રી આપી રહ્યું છે, આ સાથે તમારે ત્યાં કામ કરવું હોય તો કેવી રીતના આરામથી તમે કામ કરી શકો છો, એ બધી જ વાત કરી દીધી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.